એ પૂરું આપણે 3 કમ્પ્લીટ થઈ ગયા, 1500 કમ્પ્લીટ. ઓકે ડન. કાલના 1000, આજના 5 પેપર એટલે 1500 કમ્પ્લીટ. હવે આપણે 1500 સોલ્વ કરવાના રહ્યા છે. 1500 આમાં 500 આજ સોલ્વ કરવા છે, બાકી 1000 કાલે, એટલે આજના 1000 થઈ જાય. અને આપણા ગણિતની નોટ લેવાની છે. અમારા યોગીરાજ છે મસ્ત IMP ચેપ્ટરવાળી મોકલી છે. આના દ્વારા આપણી બુક છે ને એમાં આપણે નોટ કરશું. તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો મસ્ત મજાનો 1 વાગી ગયો છે. 1 વાગી ગયો છે અને આપણે સમથિંગ 11 વાગે જાગી ગયા હતા. પછી જાગીને આપણે એકદમ નાસ્તો પાણી કરી ગયો હતો અને કરંટ કર્યું. કરંટ મેં એક લેક્ચર દેખ્યું, જો આ નોટ કરેલું રહ્યું કરંટ. અને હવે કરંટ શું કહેવાય, લેક્ચર અમે ફોનમાં પૂરો કરી રહ્યો છે અને આપણે બુક રીડ કરીશું કરંટની. એ પછી હવે આપણે શરૂઆત કરવાની છે પેપરની. પેપર આપણે ઓલરેડી 2 કમ્પ્લીટ કરી રહ્યા હતા કાલે. આ કયું છે? આ ભૂગોળનું હોય. આપણે 2 પૂરા કરી રહ્યા હતા કાલે, બંધારણનું અને શું કહેવાય, જો આ બંધારણનું આ પૂરું કરી નાખ્યું હતું. 500 MCQ એમાં સોલ્વ કર્યા હતા અને 500 એમાં સોલ્વ કર્યા હતા, 500 ઇતિહાસમાં સોલ્વ કર્યા હતા. કેટલા? 500 ઇતિહાસમાં સોલ્વ કર્યા હતા. હા જોયું, આ ઇતિહાસનું છે, એટલે શું કે બંધારણનું છે. હાલો આ 2 ઓકે થઈ જશે, એકદમ જોરદાર આ 2 ઓકે થઈ ગયા છે. તો જોરદારને સાઈડમાં મૂકી દો. 1000 MCQ કાલે ઓકે કર્યા હતા. આજે ટાર્ગેટ છે 1000નું, એટલે 2 પેપર આપણે લઈ લઈશું, ગમે એ હોય. આ 2 લઈ લેવી, 2 સાઈડમાં મૂકો અને આ 2 રહ્યા ને એ કાલે લઈશું આપણે. જો તમારાની PDF પેપરની જોતી હોય અને જોડે મારી બુક છે, બુક તમને ફ્રીમાં દેવાની છે, પેપર લ્યો ને તો. બહુ મસ્ત વ્યવસ્થિત 7 મહિના મહેનત કરી બનાવી છે. આનું મેં 3 વાર રિવિઝન કરી નાખ્યું છે. જેટલા લોકોએ પણ આની બુક આ લીધી હોય એને વ્યવસ્થિત રિવિઝન કરી નાખવું અને તમારો સિલેબસ વ્યવસ્થિત ફોલો કરવો. પછી આખું સંપૂર્ણ કોન્સ્ટેબલ પાર્ટ B છે, તો જે એકદમ ઓકે છે. બહુ સારી રિવિઝન રહેશે. નવા કોઈ તૈયારી કરતા હોય એની માટે બેસ્ટ રહેશે. અને પછી ખાખીની બુક આપણી ફરજ છે, જો આવડી આ ગણિતની છે, એ પણ આપણે રિવિઝન કરશું. એ પછી વારા પરથી વારો, છેલ્લે મારો વારો. પહેલાં આપણે શું લઈશું, પહેલાં 2 પેપર સોલ્વ કરશું. 2 થઈ ગયા અને આ 2 રહ્યા સાઈડમાં મૂકી દઈશું આપણે. એને આપણે સાઈડમાં મૂકી દઈશું આપણે. અને શું કહેવાય, અને આ જિલ્લાની બુક છે. આ જિલ્લાની બુકમાં 20 જિલ્લા નોટ થઈ ગયા છે, 13 જિલ્લા બાકી રહ્યા છે. હજી મસ્ત વ્યવસ્થા, કેવું પેન્ટિંગ છે, જોરદાર પેન્ટિંગ બનાવ્યું છે ને આપણે. જો આ જિલ્લાની બનાવી છે, પણ હજી જિલ્લા 13 નોટ કરવાના બાકી છે. તો ચાલો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. નવા વ્લોગમાં કોઈ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો. અને આને તમને પેપર જોતા હોય તો તમને મેં અગાઉ કીધું એમ, પેપર જોડે તમને આપણે પર્સનલ બુકની PDF ફ્રીમાં મળશે. તો ચાલો પછી આપણે મળવી બેનર આવશે, બેનરમાં જોઈ લીજો, બધી વિગત લખી છે. તો ચાલો 2 વાગવા આવી ગયા છે અને આપણે 400 MCQ સોલ્વ કરી રહ્યા છે. જો 400 કમ્પ્લીટ સોલ્વ કરી, ટીક માર્ક તમને દેખાતા હશે. તો 400 કમ્પ્લીટ થઈ ગયા છે, 100 બાકી રહ્યા છે. જીકે ઉપાડ્યું છે તો જીકે લઈ લીધું. 400 સોલ્વ કરી નાખ્યા. બહુ વ્યવસ્થિત છે, તમે જો મજા આવે એવું સમજાણું. જેને નવું હોય, નવી તૈયારી કરતા હોય અથવા બેઝિક થોડુંક નોલેજ જોવું હોય, આમ મીડિયમ લેવલમાં બધા ક્વેશ્ચન છે, મજા આવે એવા. તો આમાંય મારે ભૂલ કરવી પડે છે, કેમ કે ન આપણે આવડે સમજાણું. રિવિઝન બરાબર ના થયું એટલે થોડી પ્રોબ્લેમ પડે. તો ચાલો હવે થોડુંક નાવું છે, નાહી નાખવી મસ્ત, થોડુંક જમી લઈએ પછી આપણે વ્લોગમાં પાછા મળવી. તો ચાલો મસ્ત મજાનું નાહી લીધું છે અને હવે જમવું છે. ભૂખ લાગી ગઈ છે, પણ એ પહેલાં થોડી ઠંડી લાગી ગઈ છે, એટલે સત માથે જવું પડશે. થોડાક સૂરજ દાદાના દર્શન કરી વાળવી, એટલે ઠંડી થોડી ગઈ ને ભાગી જાય સમજાણ. ચાલો 3 વાગી ગયા છે અને 100 MCQ બાકી રહ્યા હતા ને મેં કરી વળ્યા હતા. જો તે મારી વાત દેખાઈશ તમને. જમવાનું આવી ગયું છે, હું જમી લઉં. સંકટ જેલમાં થોડુંક જમી લો, મસ્ત થોડુંક જમી લો અને આવા કામ કર્યું ને એ પૂરું આપણે 3 કમ્પ્લીટ થઈ ગયા, 1500 કમ્પ્લીટ. ઓકે ડન. કાલના 1000, આજના 5 પેપર એટલે 1500 કમ્પ્લીટ. હવે આપણે 1500 સોલ્વ કરવાના રહ્યા છે. 1500 આમાં 500 આજ સોલ્વ કરવા છે, બાકી 1000 કાલે, એટલે આજના 1000 થઈ જાય. અને આપણા ગણિતની નોટ લેવાની છે. અમારા યોગીરાજ છે મસ્ત IMP ચેપ્ટરવાળી મોકલી છે. આના દ્વારા આપણી બુક છે ને એમાં આપણે નોટ કરશું. આપણી બુક ક્યાં છે? આપણી બુક
આપણે બુક જોવામાં નીચે પડ્યું ગણિતની, એમાં નોટ કરીશું વ્યવસ્થિત. હમણાં કામકાજ ચાલુ કરી, પહેલાં મસ્ત જમી લો, જમવાનું તૈયાર જ છે. તો ચાલો 5 વાગી ગયા છે અને આપણે ગણિત ગણતા હતા. યોગી રચિત બુકમાંથી નોટ કરતા હતા. આ રફ બુક છે અને આપણી બુક છે, આપણી બુક છે. અને યોગી રચિત બુકમાંથી નોટ કરવાનું ચાલુ હતું. કલાકથી કામકાજ ચાલુ હતું. એક ધારું ચા આવી ગયો, ચા પી લેવી અને પછી જવું છે રનિંગ કરવા. તો ચાલો 6 વાગી ગયા છે, જવું છે ગ્રાઉન્ડે. અને આમાં કમ્પ્લીટ કર્યા, MCQ સોલ્વ થઈ ગયા કમ્પ્લીટ. અને આખા GCRT માટે છે, પાઠ્યપુસ્તક એના ઉપર આખા કાઢેલા છે. બહુ સારું રિવિઝન થઈ જાય એવા છે. તો ચાલો ગ્રાઉન્ડે પહોંચી ગયા છે. બે ત્રણ રાઉન્ડ પહેલાં હાલી નાખ્યો અને પછી આપણે રાઉન્ડ મારવી. થોડી ઠંડી બહુ જ છે આજે. જો આપણું ગ્રાઉન્ડ છે, ખેતરમાં છે આપણું ગ્રાઉન્ડ. તો ચાલો એમને લોંગ રનિંગ કરી વળ્યું છે. ઘણા નથી એટલા રાઉન્ડ માર્યા, કેમ કે રાઉન્ડ આપણો ઓલરેડી થઈ જાય છે 23 મિનિટમાં. એટલે આપણે શરીર સેમિનારમાં રાખવાનું છે, એ રીતે દોડવાનું છે. ખોટો અખતરા અમારા ભાઈબંધુ કે નથી કરવાના. એટલે વ્યવસ્થિત થોડુંક દોડી ગયા. ઠંડી બહુ લાગી તો જો પરસો વળી ગયો છે, એટલે દોડા દઈશું થોડાક. તો ચાલો રાતના 11 વાગી ગયા છે અને આપણે જમીન એકદમ ઓકે થઈ ગયા છે. અને પછી શું કહેવાય, ઘણી ફેમિલી જોડે બેઠા હતા. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભૂગોળમાં, ચોથા પેપરે પહોંચી ગયા છીએ. અને 3 પેપર ઓકે કરી રહ્યા છે. 2 પેપર બાકી રહ્યા છે આના. અને આપણો ટાર્ગેટ છે આજે પૂરો કરવાનો, તો એ પૂરો કરી પાડવે. અને પછી આપણે શું કહેવાય, બીજું કંઈક કરીશું. પણ પહેલાં 200 MCQ એકવાર સોલ્વ કરી વળીએ એટલે 1000નો ટાર્ગેટ આજનો પૂરો થઈ જાય. આપણે પછી 2 પેપર જ ખાલી કરીએ સોલ્વ કરવાના. એ પાછું ઘડીક હમણાં ઓલી બુક રહીને યોગી રચની મેથ્સ છે, એ થોડીક હમણાં રિવિઝન પછી કરવી છે. તો ચાલો રાતના 2:30 વાગી ગયા છે અને ગણિતનું કામકાજ ચાલુ હતું. ઉંમર આધારિત ચેપ્ટર પૂરું કર્યું આપણે યોગી રચની બુકમાંથી. એ તમે ખાખીની બુક કરી હતી ને અગાઉ એ છે. એમાં IMP વસ્તુ બધી હોય ને તો આપણી બુકમાં નોટ કરી. જેટલા પણ લોકો એની PDF લઈ લીધી હોય ને એ લોકો વ્યવસ્થિત તમારી રીતે પ્રિન્ટ ન કરાવતા, પણ આ રીતના નોટ કરી નાખજો તમારા. તમે રીડ કરવામાં ઠીક રહે. મારી એક બુક છે ને હાર્ડ કોપી હોય તો પણ હું મારામાં રીડ હું કે નોટ કરું છું. યોગી રાશિનું બહુ લખાણ બહુ સારું છે, એકદમ વ્યવસ્થિત, એકદમ સરળ ભાષામાં છે, એટલે વાંધો નથી આવતો. તો 2:30 વાગી ગયા છે અને આપણે ઓલું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. કેટલા આજે 2000 MCQ 2 દિન સોલ્વ થઈ ગયા છે. એટલે 10 પેપર આજના સોલ્વ થઈ ગયા. હવે કાલે છેલ્લો દિવસ છે એટલે કાલે 1000 સોલ્વ કરવાના છે. વિજ્ઞાન અને વારસાના 2ના બાકી રહ્યા છે કોન્સ્ટેબલ પાર્ટ બીમાં, તો એ કાલે આપણે સોલ્વ કરી નાખશું. તો મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. બહુ વ્યવસ્થિત કામકાજ છે. અને પેપર હું તમને એમ કહું ને કે મારી તૈયારી આટલી 8 મહિનાથી છે ને, તો પણ જો 8 મહિનાથી એક ધારો કન્ટિન્યુ, આ 9મો મહિનો જાય કન્ટિન્યુ હું તૈયારી કરું છું, તો પણ પેપરમાં થોડુંક મને કેવડાવું. એટલે મારું કેવું છે કે તમે પેપર રહ્યા ને સોલ્વ કરજો. એમ નથી થતો તમે મારા પેપર મેં જેના લીધા સીના તમે સોલ્વ કરો, પણ ગમે તેના સોલ્વ કરો. MCQ સોલ્વ કરવાનું આવું તેવું બધું રાખો એટલે તમને ખબર પડે તમારું નોલેજ કેટલું છે. કેમ કે એ ખાલી આપણે વાંચ કરવી છે, બાકી તમે MCQ જાતે સોલ્વ કરશો ને તમને ખબર પડશે તમને કેટલું આવડશે ને કેટલું નથી આવડતું. બહુ જ પ્રોબ્લેમ પડે છે. કેમ કે મેં જોયું કે આપણું નોલેજ આપણે વાંચવું હોય તો પણ આપણે સાચો આન્સર ના દઈએ કે આપણને યાદ ન આવું બધું થાય છે. થોડુંક તમે એ રીતના પ્રેક્ટિસ કરશો, થોડુંક MCQ સોલ્વ કરો તો મજા આવે. અને આ MCQ આખા GCRT માટે છે, એટલે બેઝિકથી છે સમજાણું. એટલે આપણે પાયામાંથી બહાર નીકળવા માટેના છે. પછી આપણે લેવલમાં એલું જવાનું નેક્સ્ટ લેવલમાં એમ. તો ચાલો પછી બીજા વ્લોગમાં મળવી. અને લેવા હોય ને તો WhatsApp મેસેજ કરજો, તમને આ પેપરની PDF પણ મળી જશે.